હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા મિની વ્લોગમાં। તો આજના વ્લોગમાં બને રહેજો। આજ આપણે જવાનું છે ગેસનો બાટલો ભરાવવા અને થોડુંક કામ છે જે આપણે કરી નાખશું। ત્યારબાદ આપણે નીકળી જાય ગેસનો બાટલો ભરાવવા। ત્યાં તો આવી જ આપણે પેટ્રોલ પંપે, કેમ કે ગાડી થોડીક તેરી થઈ ગઈ છે, તે થોડુંક 10 રૂપિયાનું પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા પાછા સફર તરફ। આ કાંઈક છે વાડીનો નજારો, તમે જોઈ શકો છો। ક્યાંક છે લીલું, ક્યાંક છે સૂકું। ત્યાં તો એક લેવરની ફટકી મારે ને ત્યાં તો આવી ગયું એક ગામ, જેનું ગામનું નામ છે રાળગોન। ત્યાં તો આપણે પૂગી જાય એજન્સી। આ છે કંઈક એજન્સી થળિયા। ત્યાં તો આપણે થોડીક જ વારમાં અંદર ગયા અને ગેસના બાટલાની કંઈક વાતચીત કરી ને પેલી બાજુ ઓફિસ છે, તમે જોઈ શકો છો। ત્યાં જઈને આપણે થોડીક વાતચીત કરીએ। એ ભાઈ કહે છે કે આપણે તમને ચેન્જ કરી દઈએ। ત્યાં તો નાનો આમ તો પ્રોબ્લેમ હતો, ખાલી એક 20 રૂપિયાનું લબર બદલાવવાનું હતું। કેવો કવડો મોટો પ્રોબ્લેમ। ત્યાં તો લબર બદલાઈને આપી દીધો આપણે પાછો ગેસનો બાટલો, ખાલી નાનું તો લબર જ બદલાવવાનું હતું। ત્યાં આપણે પાછા આપણી મંજિલ તરફ નીકળી ગયા। આ કાંઈક નજારો છે વાડીનો। ત્યારબાદ આપણે ભાઈબંધને એના ઘરે ડ્રોપ કરીને આપણે નીકળી ગયા પાછા બગડાણા તરફ, કેમ કે આપણે થોડાક વાળ થોડા કપાવવાના છે ને આપણે પૂગી ગયા વાળની દુકાને। ત્યાં તો કરીને છે આપણો ટકો, જોઈ લો કે મસ્ત લાગે છે ને ટકો, એક નંબર। ત્યાં તો આપણે પૂગી ગયા પ્લોટે, કેમ કે આપણે થોડુંક પાણી છાંટવાનું હતું, કેમ કે બાથરૂમનો સ્લેબ ભરેલો હતો। આ છે સ્લેબ આપણો, કંઈક આવો છે આપણા મકાનનો નજારો, તમે જોઈ શકો છો। તો મિત્રો કંઈક આવું છે આપણું ઘર, એટલે કે જે કામ ચાલુ છે, આપણે કાંઈ ધાબાની કાંઈ ફેર છે નહીં, આપણે ખાલી પતરે નાખીને રહેવાનો આશરો કરવાનો છે। ને આ છે બાથરૂમ, જેમાં આપણે પાણી છાંટવાનું છે, કેમ કે એની માથે સ્લેબ ભરેલો છે, એટલે અહીંયા ટાંકો મૂકવાનો છે। એટલે થોડુંક તો આ કંઈક ખાવ કોરું હતું તો આપણે થોડુંક પાણી છાંટી દઈએ, કેમ કે છાંટી લીધું હતું સવારે, આપણે તો છતાં થોડીક વાર છાંટી દઈએ। તો મિત્રો આ છે આપણું ઘર, કંઈક આવા ટાઈપનું છે આપણું મકાન, હજી બને જ છે, ચાલુ છે કામકાજ। ને આ કંઈક વાડીનો નજારો છે, તમે જોઈ શકો છો। આ છે મહાકાલ ફાર્મ હાઉસ।